સાયલા સર્કલ પાસે રોડમાં ખાડા પડવાથી વાહન ચાલકો પરેશાન. ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેરે કર્યા આક્ષેપ. ભ્રષ્ટાચાર સામે આવતા લોકોમાં અનેક સવાલ ઉઠ્યા. કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ? મોતની રાહ જોતા હોય તેવા પડ્યા મસ્ત મોટા ખાડા. ગ્રામજનો અને વાહન ચાલકો દ્વારા ખાડાઓની રિપેરિંગની ઉઠી માંગ. મોસમની વરસાદ શરૂ થવાની હોય તે પહેલા રોડ બનાવવામાં આવતા હોવાના અનેક દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે. જેવો વરસાદ વરસવાનું શરૂ થાય એટલે બનેલા રોડ રસ્તાઓની હાલત અતિ ખરાબ જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા સમયસર મરામત કે સમારકામ હાથ ધરવામાં આવતું નથી. ત્યારે નાના નાના ખાડાઓ ભારે વાહનો અહીંથી પસાર થતા હોવાથી દિવસે ને દિવસે નાના ખાડાઓ મોટા થવા લાગે છે. ક્યારેક આ ખાડાઓ જાનહાનિ સર્જે છે તો ક્યારેક અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. સમયસર મરામતની કામગીરી કરવામાં આવે તો બનતી દુર્ઘટના અટકાવી શકાય છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં વારંવાર ઓવરબ્રિજ અને રોડ રસ્તાની પોલ ખુલતી હોય છે. જ્યાં વરસાદી માહોલ બાદ સાયલા સર્કલ પાસે ઓવરબ્રિજ નીચે મોટા બે ભૂવા પડતા વાહન ચાલકો પરેશાન ભોગવી રહ્યા છે. જેમાં લોખંડના સળિયા દેખાતા નજરે પડે છે. સાયલાથી બોટાદ તરફ જોડતો આ હાઈવે આવેલો છે, જેમાં સામાન્ય વરસાદ પડતાની સાથે અચાનક ગટર બેસી જતા લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. જ્યાં મોટા બે ભૂવાના દ્રશ્યો સર્જાઈ ચૂક્યા છે, જેના ભાગ લીધે વારંવાર અકસ્માતના ભોગ બની રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તા જિલ્લા પ્રમુખ રમેશભાઈ મેર તથા વાહન ચાલકોએ જણાવ્યું કે આવા ભૂવાઓ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમજ આગામી સમયમાં આના પગલાં લેવામાં નહીં આવે તો અમે લોકોને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. જયસિંહ સારોલા, સમય 24 ન્યૂઝ. સાયલા તાલુકાના સાયલા ગામ ખાતે ઓવરબ્રિજ નીચેનું જે સર્કલ છે, હાલમાં આ ભ્રષ્ટાચારી સરકારમાં કામ થાય છે પણ નકરા ભ્રષ્ટાચાર જ છે. હજી ઓપનિંગ માંડ થયું છે અને અહીંયા મોટું ટ્રાફિક હોય, રાહદારી આટલા બધા હોય છતાં પણ હજી તમે જોઈ શકો છો કે જે થોડો સમય થયો છે ને આવડા મોટા ગટરમાં ભૂવા પડે અને ગટરમાં ભૂવા પડવા છતાં તંત્ર જે ઊંઘતું છે. જાણે કેમ કે કોઈ મોટી ઘટના બનવાનું રાહ જોઈ રહી હોય, આમાં મોટી દુર્ઘટના બને એની રાહ જોઈ રહી હોય. સતત અહીંથી લોકોની ફરિયાદો હોય છે છતાં પણ ઊંઘતું તંત્ર અને ભ્રષ્ટાચાર સાથે મળીને ભ્રષ્ટાચાર કરે. તો જો હજી પણ આ સરકાર ઊંઘતી હોય ને આવું મોટી બીજી ઘટના બને જાનહાનિ થાય એની રાહ જોઈ રહી હોય એવું અમને લાગી રહ્યું.